હોય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીનું શહેર હોય, એમનું સતત માર્ગદર્શન મળતું હોય, એમનું નેતૃત્વ હોય, ત્યારે જે પ્રકારે અમને સાથ સહકાર અને માર્ગદર્શન મળ્યું અને અમારા બૂથના કાર્યકર્તાઓએ જે રીતે માઇક્રો પ્લાનિંગ કર્યું એનાથી અમને પૂર્ણ વિશ્વાસ હતો. અને જે વોર્ડની અંદર કોંગ્રેસવાળા વર્ષોથી ચૂંટાતા હતા, આજે એક પછી એક વોર્ડની અંદર એ લોકોએ સીટો ગુમાવવાનો વારો આવ્યો છે. ચાંદખેડા વોર્ડ, અમરાઈવાડી વોર્ડ, ઇન્ડિયા કોલોની વોર્ડ, શાહપુર વોર્ડ, આ ચારેય વોર્ડ એવા છે કે પાછલા 10-10 વર્ષથી સતત એ લોકોના કોર્પોરેટર ચૂંટાતા હતા. એ તમામ આ વખતે એમની હાર થઈ છે. કેટલાક વોર્ડ એવા હતા કે જે જગ્યાએ ખૂબ જ રસાકસી હતી, સરદારનગર વોર્ડ, સરખેજ વોર્ડ, એ જ સરખેજ વોર્ડ કે જ્યાં ગત ચૂંટણીમાં 492 મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય બન્યા હતા. આ વખતે 10,000 કરતાં વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયી બન્યા છે. જે પ્રકારે આખા જ અમદાવાદની અંદર ટ્રેન્ડ આવી રહ્યો છે, એ જોતા કહી શકાય કે આ ચૂંટણીની અંદર સૌથી વધુ વોર્ડમાં ડિપોઝિટ ગુમાવવાનો રેકોર્ડ બનવા તરફ કોંગ્રેસે આગળ વધી રહી છે. પરંતુ કેટલીક એવી બેઠક છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો, ત્યાં પણ આપણે કેટલીક બેઠકો ગુમાવી છે, બાપુનગર સહિતના વિસ્તારો, કે અમુક જે કોંગ્રેસનો જે ગઢ ગણાતો ત્યાં આપણે હજુ સુધી પગ નથી પેસારો કરી શક્યા. એને કેવી રીતે જોઈ રહ્યા છો, કેવી રીતે મૂલવી રહ્યા છો? લઘુમતી એટલે વિશેષ કરીને વર્ગ વિશેષના લોકોની જ્યાં ખૂબ મોટી વસ્તી છે, ડેમોગ્રાફી બદલાઈ છે, એ વોર્ડમાં વર્ષોથી કોંગ્રેસ આવી રહી છે. એવા 6 વોર્ડ છે. મક્તમ મહેસાણા મહાનગરપાલિકાની ગણતરી પૂર્ણ થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મનપાની ગણતરી પૂર્ણ થઈ છે. 52 બેઠકોમાંથી 47 બેઠકો ભાજપના ફાળે. અહીં પણ ભાજપનો દબદબો કાયમ છે. 5 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી હોવાના સમાચાર. તો મહેસાણા રાજકીય લેબોરેટરી પણ ગણવામાં આવે છે આ વિસ્તાર, અને જ્યાં બીજેપીએ દબદબો યથાવત રાખ્યો છે. મહેસાણા બીજેપી 47, કોંગ્રેસ 5. આ સાથે વડોદરાની વાત કરીએ, મધ્ય ગુજરાત વડોદરાની અહીંયા વાત કરીએ, પાદરામાં ઉમેદવારે ભાઈનું સપનું પૂરું કર્યું છે. જી હા, ભાઈએ ભાઈનું સપનું પૂરું કર્યું છે. નગરપાલિકામાં જીત થતા ભાઈની તસવીર સાથે ઉજવણી અહીંયા કરવામાં આવી છે. ભાઈનું અકસ્માતમાં મોત થયું હતું અને ભાઈની પણ ઈચ્છા હતી કે જે ચૂંટણી લડે ભાઈ તો તે જીતે, તો મોટા ભાઈનું સપનું પૂરું કરવા માટે ચૂંટણી લડ્યા, જીત્યા અને ઉજવણી કઈક આ રીતે કરી છે. હવે આગળ વાત મોરવા હડફની કરવી છે. મોરવા હડફથી સમાચાર. મોરવા હડફની તાલુકા પંચાયતની વંદેલી બેઠક જે આપના ફાળે ગઈ છે. આમ આદમી પાર્ટીએ અહીં જીત મેળવી છે. મોરવા હડફ તાલુકા પંચાયતની વંદેલી બેઠક જે આમ આદમી પાર્ટીના ફાળે. દ્વારકાથી પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ખંભાળિયા નગરપાલિકામાં ભાજપે જીત મેળવી છે. ભાજપે કેસરીયો ખેસ લહેરાવ્યો છે. જંગી બહુમતી સાથે ભાજપે અહીં સત્તા જાળવી રાખી છે. કુલ 36 બેઠકમાંથી 30 બેઠક પર ભાજપે જીત હાંસલ કરી છે. 36 માંથી 30 બેઠક ભાજપના ફાળે ગઈ છે. નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો થયો છે. બિલકુલ. તો આ જે તમામ પરિણામો અત્યારે સામે આવી રહ્યા છે, બહુમતી તરફ પણ ભાજપ અહીંયા દેખાઈ રહી છે, પરંતુ સવાલ મારો વિશેષજ્ઞને પણ એ રહેશે કે આ જે પરિણામો છે આની અસર વિધાનસભાની ચૂંટણી પર કઈ રીતે થશે? કારણ કે દરેક ચૂંટણીનો એક અલગ માહોલ હોય છે, એક અલગ મૂડ પણ હોય છે અને મતદાતાનો પણ અલગ મૂડ હોય છે. કઈ રીતે આપ મૂલવી રહ્યા છો? આપણે જનરલી એવું કહેતા હોઈએ છીએ કે આ વિધાનસભાની સેમીફાઇનલ છે. અહીંયાથી એક તો પ્રજાનો મૂડ આપણને પારખવા મળે છે કે સ્થિતિ શું છે, કે વિધાનસભાની ચૂંટણી પછી રાજ્ય સરકાર કે લોકલ બોડી એના પ્રત્યે જે છે એમનો ભરોસો કેટલો વધ્યો છે કે ઘટ્યો છે. બીજી વસ્તુ છે કે જે આ પ્રકારની જીત થાય, જે ભારતીય જનતા પાર્ટી અત્યારે જીતી રહી છે, એમાં મહાનગરપાલિકાઓ આપણે સમજીએ કે ભાઈ 15 મહાનગરપાલિકા જીત્યા, પણ જે સ્ટ્રાઇક રેટ છે 100 સંખ્યા સુધી પણ વિપક્ષ પહોંચી ના શકે. એ જે સ્થિતિ છે કે જિલ્લા પંચાયતોની અંદર 2-4 જિલ્લા પંચાયતોને છોડી દો તો વિપક્ષની ભૂમિકા પણ ના હોય. મહાનગરપાલિકાઓમાં સ્ટ્રાઇક રેટ છે 90%, 95%ની આસપાસનો હોય, ત્યારે મોરલ જે છે એ કાર્યકર્તાઓનું તૂટે. અને કોંગ્રેસમાં સ્થિતિ એ છે કે કાર્યકર્તા બિચારો લડે છે,
કાર્યકર્તાએ ઉમેદવાર તરીકે એને જાહેર કરી દીધો, પછી એના ભરોસે છોડી દીધો. જેટલું બી પરિણામ આવ્યું છે, સેમ આ જ રિએક્શન નયનાભાઈ આપ્યું હતું કે ભાઈ જે નેતાઓ છે એ પ્રચારમાં આવવા જોઈતા હતા. પણ Same, આપ જે કહી રહ્યા છો ને, નેતાઓએ ટિકિટની વહેંચણી કરી એ પછી નેતાઓ ક્યાં ગાયબ થઈ ગયા આપણે નથી જોયા. કોઈએ નિવેદન આપવા નથી આવ્યા. જ્યારે બિનહરીફ સીટો થતી હતી અને કોંગ્રેસનો કાર્યકર્તા લડતો હતો એ વખતે એ લડતા હતા, એમની પાછળ જઈને પણ લોકો ઊભા નથી રહ્યા. એટલે જાણે આખું લશ્કર જે છે રામ ભરોસે છોડી દીધું હોય એના જેવી સ્થિતિ. અને એ સ્થિતિ પછી કોંગ્રેસનો કાર્યકર્તા લડે છે. એટલે સેના છે, સેનાપતિ નથી. હવે આ બંનેનું કોમ્બિનેશન ના હોય ત્યાં સુધી હવે શું થશે કે આ જે છે એનું કાર્યકર્તાઓનું મોરલ તૂટે. બિલકુલ. તો રાહ ચીંધનાર કોઈ ન હતું જેના પરિણામો કંઈક આ રીતે જોવા મળી રહ્યા બિલકુલ. છે. અને હવે આગળ વધીએ. પીએમ મોદી અનોખા અંદાજમાં જોવા મળ્યા. આ વખતે પીએમ મોદી યંગસ્ટર્સ સાથે ફૂટબોલની મેચ રમતા જોવા મળ્યા. પીએમ મોદી હાલ ગંગટોકમાં છે, જ્યાં તેઓએ યંગસ્ટર્સ સાથે ફૂટબોલ મેચ રમી હતી. પીએમ મોદી યંગસ્ટર્સ સાથે ફૂટબોલ મેચ રમતા યંગસ્ટર્સમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. પીએમ મોદીએ ગંગટોકમાં યુવાનો સાથે ફૂટબોલ રમતા પોતાના ફોટા શેર કર્યા છે. પીએમ મોદી તિરંગા દર્શાવતું વાદળી સ્પોર્ટ્સ જેકેટ પહેરેલા જોવા મળ્યા. મહત્વનું છે કે હાલ પીએમ મોદી સિક્કિમના 2 દિવસના પ્રવાસે છે. બિલકુલ. અને ધુઆધાર અત્યારે પ્રચાર ચાલ્યો છે પીએમ નરેન્દ્ર મોદીનો પશ્ચિમ બંગાળમાં, અને ત્યારબાદ હવે એવું લાગે છે કે થોડીક હળવી પળો પણ અત્યારે માણી રહ્યા છે, અને અત્યારે કદાચ એ આશ્વસ્ત પણ થઈ ગયા હશે પીએમ નરેન્દ્ર મોદી. અને આપ જોઈ શકો છો કે જે યંગસ્ટર્સ છે, ખેલાડીઓ સાથે તેઓ અત્યારે ખેલના મેદાનમાં પણ છે. રાજનીતિ પણ એક ખેલનું મેદાન જ છે, ને અહીંયા પણ આજ પણ એક ખેલનું મેદાન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર સાથે સોમનાથ દાદાની પૂજા કરી. મંદિર પ્રશાસન તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ઉમળકાભેર સ્વાગત કરાયું. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમિત શાહ અને તેમના પત્નીએ પૂજા અર્ચના કરી અને મહાદેવના શરણે શીશ ઝુકાવ્યું. ખૂબ જ હેક્ટિક શેડ્યુલ ગૃહમંત્રી અમિત શાહનું રહ્યું, કારણ કે 5 રાજ્યોની જે ચૂંટણી હતી તેમાં પણ તેઓ સક્રિય હતા. અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જે તેમણે એક બાદ એક પ્રહાર કર્યા છે, વિપક્ષને પ્રહાર કરતા જોવા મળ્યા છે. અને હવે સોમનાથ દાદાની શરણે પહોંચ્યા છે. કદાચ ભાજપના જે આંકડા છે તેમાં ઓર વધારો થાય અને વિધાનસભામાં પણ આ જ પ્રકારનું પ્રદર્શન થાય તેવી પ્રાર્થના કરતા જોવા મળ્યા. બિલકુલ. કારણ કે દીપા, આપણે જોયું હતું કે મતદાન કરવા સ્પેશિયલી આવ્યા હતા અમિત શાહ અહીંયા, અને મતદાન બાદ સીધા પશ્ચિમ બંગાળ પણ ગયા હતા અને તેઓ ત્યાં પ્રચાર પણ કર્યો હતો. તો અહીંયા નવરંગપુરાથી પણ રિએક્શન સામે આવી રહ્યા છે, તે પણ આપણે જોઈશું, સાંભળીશું. આ સાથે આશા બ્રહ્મભટ્ટ, એકતા રાવલની અહીંયા જીત થઈ છે. અમદાવાદની આપણે વાત કરી રહ્યા છીએ. રીતેશ દુધિયા, હેમંત કાબરાની જીત થઈ છે. હવે અમે જે 4 ઉમેદવારો છીએ, દર્શન શાહ, અમિતભાઈ, ધ્રુવિકાબેન અને કનકબેન, અમે 4 જણ જે પેન્ડિંગ કામ છે, નવદીપ હોલનું નવીનીકરણ છે, 7 આરસીસી એટલે વ્હાઇટ ટોપિંગ રોડ છે, આવા અનેક કામો અમારા પાઇપલાઇનમાં જે અમે આને આગળ ધપાવીશું. સુરતથી સમાચાર. વોર્ડ નંબર 18માં જીતેલા ભાજપ ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મારામારીના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદી ફોર્મ પરત ખેંચ્યું હતું, અને જે બાદ હવે આજના દિવસે વોર્ડ નંબર 18માં જીતેલા ભાજપ ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા. બિલકુલ. તો મારામારી બબાલના દ્રશ્યો વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદી ફોર્મ પરત ખેંચ્યું હતું. બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. ભાજપના વિજેતા અને કોંગ્રેસ ઉમેદવાર વચ્ચે બબાલ થઈ છે. કીર્તેશ પાસેથી વધુ અપડેટ મેળવીશું. જી કીર્તેશ, અપડેટ. બિલકુલ